જીનામ જીનામ આ પાછળ જોઈ શકો છો એ હતા કચ્છના કબીર કહી શકાય એવા સંત શ્રી મેઘરણ દાદા. સંત શ્રી મેઘરણ દાદા નો જન્મ ખોબડીમાં થયો હતો. માતા પવાને હરદોજી પિતા હતા. સાક્ષાત લક્ષ્મણ નો અવતાર ખોબડીમાં પ્રકટ રૂપે થયા હતા. માં આશાપુરા પાસેથી ત્રિશુલ લઈને જુનાગઢ તરફ રવાના થયા હતા. ગંગારામના આશીર્વાદ લઈને એ હાલતા થયા હતા. જુનાગઢની ગિરનારની પરિક્રમાએ તો 12 વર્ષ સુધી કરી હતી. એના કંદમૂળ ખાઈને દાદા મેઘરણને 12 વર્ષ તપસ્યા ગિરનારની કરી હતી. એ દાદા મેઘરણ હતા જેણે 12 વર્ષ ગિરનારની તપસ્યા કરી હતી. અરે ગુરુ દત્તાત્રેય પાસેથી જેમણે કાવડ હાથમાં લીધી હતી. અરે કાવડ લઈને દાદા જુનાગઢ થી નીકળીને ગામે ગામ કાવડ ફરાવી હતી. અરે ધીંગી ધરા લોડાઈ ગામની ત્યાં દાદા આવી પહોંચે છે. અરે માતા લીરબાઈ દાદાની કાવડ લઈને ગામમાં પોતાની કાવડ ફેરવવા જાય છે. દાદા મેઘરણે 12 વર્ષ સુધી ધંગ ગામમાં